આપણે ફરી એકવાર ચિરાગ બ્લોગ અને વિપુલ વન પેસુ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ આગળના વિડીયોમાં એકલે એકલો કામ કરતો હતો, પક્ષી ઘર બનાવી છે. આપણે આ ચોકી બનાવી હતી, જોઈ રહ્યો છો તમે. એ ઘડીક પહેલાં પણ આપણે આ બનાવી હતા, બરાબર. પણ હવે પાછા આપણે ચિરાગ બ્લોગ એટલે ચિરાગને ફોન કરીને બોલાવ્યો કે ભાઈ મારા કામ વધી ગયું છે, ચાલ આપણે પક્ષી ઘર પાછું બનાવવાનું છે. તો ચિરાગ આવી ગયો છે પાછો, જોઈ શકો છો આપ ચિરાગને પણ. હેલો ગાઈસ, કેમ છો? હું ફરીથી વિપુલ કાકાની પાસે આવી ગયો છું ને વિપુલ કાકાએ કીધું કે આપણે પક્ષી ઘર બનાવવાનું છે અને અમે કવલિયા હનુમાનજી મહારાજનું પક્ષી ઘર આપણે બનાવવાનું છે. અને કીધું છે કે ગામ લોકોએ કે લોંગડી ગામમાં કવલિયા હનુમાનજી મહારાજ છે એ અમારા ઉપર ખૂબ ખૂબ અભિનંદન છે એનો. અને અમારો એનથી જ હાલે છે બધું અમારું કામ. અને તમે આગળના વિડીયોમાં તમે જોયું હતું કે અમે સુરેન્દ્રનગર કામ કરતા હતા, હું ને વિપુલ કાકા કેવી મજા આવી કે આપણે ત્યાં કઈ ઘટે જ નહીં ને પાછા બે ભેગા આવી ગયા છે ને આપણે પક્ષી ઘર બનાવવા મળ્યા છીએ પાછા બે. હવે આ પૂરું થાય ત્યાં લગી પાછા અમે બે હારે દઈશું. એ પણ હવે અમારા ગામડે ને અમારા ઘરે બનાવવાના છે ને પૂરું થશે તમે જોઈ શકશો. પછી અમે આખો વિડીયો શેર કરીશું તમને ધીરે ધીરે. અમે બધું વિડીયો ઉતરતા જ જાવી છે. તમે અમારી ચેનલમાં લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો છે ને કોમેન્ટમાં જરૂર લખજો વિપુલ વ્લોગ ને ચિરાગ વ્લોગ ને. ઓકે બાય. ચિરાગ બનાવી રહ્યો છે, કટિંગ કર્યું છે. મેં એને ફોર્મો આપી દીધો છે. હા, આ રીતનો ફોર્મો બનાવીને આપી દીધો છે કે તારે આ રીતે બધા નિશાન કરીને પાછા પડે ને ભાઈ નિશાન કરીને જવો તમે કટિંગ કરી રહ્યો છે. આવા ઓછાના મેં 15 જેટલા બટકા આવશે એ ચિરાગ કટિંગ કરશે. પછી અમે ઓલ બોલ બધી પૂછી પાડશું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? સવારના બધાને ગુડ મોર્નિંગ. ને આપ જોઈ રહ્યા છો અમારો પહેલો વિડીયો કાળ ભૈરવ દાદાનો સ્તંભ લગાવ્યો, તમને કેવો લાગ્યો? મજા આવી કે? તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિપુલ વ્લોગ અને ચિરાગ વ્લોગ આ બંને સાથે મળીને અત્યારે કામ કરે છે, બરોબર ને? આપણે કાલ સ્તંભ લગાવી આવ્યા અને આજ આપણે જોઈશું કે આજ આપણે પક્ષી ઘર જે કવલિયા હનુમાન દાદા લોંગડી જે કહેવામાં આવે છે એનું આપણે બનાવી છે. તો તે આપણે પક્ષી ઘરનો સ્તંભ કે જેની ઉપર આખું પક્ષી ઘર ઊંચું થવાનું છે કે 25 થી 20 ફૂટ ઊંચું, તે આપણે આની ઉપર લગાવવાનો છે. ને આપણે જોઈ રહ્યા છો આ સ્તંભ છે એનો. ને આજે આપણે ઘડીએ કલર કરીને બપોરે આને પણ લગાવવા જવાનો છે. અને અમારી ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં. અને બને એટલો આગળ ને આગળ શેર કરવાનું તો ભૂલશો જ નહીં. સપોર્ટ તો પૂરો મળવો જ જોઈએ અમને. ને આ વસ્તુ બનાવી છે એકવાર અમે કલર કામ કરીને બધું તમને બતાવશું. ને અમારો પૂરો વિડીયો જોવાનું તો ભૂલશો જ નહીં. વિપુલ વ્લોગ અને ચિરાગ વ્લોગ સપોર્ટ લાઈક શેર ને સબસ્ક્રાઇબર. આપ જોઈ રહ્યા છો આગળ મેં વાત કરી કે સ્તંભ, તો સ્તંભની માથે આવા આપણે 4 ફૂટના અને એની ગોળાઈ છે 11 ફૂટ જેવી. આવા 4 ફૂટના જોઈ લો. આ મોટું ખાનું, આ નાનું ખાનું, આ મોટું ખાનું અને ઓલું નાનું ખાનું અને અહીંથી નાના ખાનું. આવા 4 ફૂટના 12 ફૂટ ઊંચું જમીનથી 12 ફૂટ ઊંચાથી લાગવાના છે આપણે જોઈ રહ્યા છીએ. આ છેલ્લું એની માથે છત્રી જે કહેવામાં આવે છે, આ એની માથે છત્રી લગાવવામાં આવશે. અને પછી જોઈ રહ્યા છો એની માથે આ ટાઈપનો આખો મોલ્લો કહેવામાં આવે છે ને કે મોલ્લો એમ. તો આ આમ ફરશે આ છત્રીમાંથી આ રીતે. કેમ લાગશે? એટલે તમે પૂરો વિડીયો અમારો જોવાનું ભૂલશો જ નહીં. તમને વિપુલ કાકાએ કીધું છે કે અમે કવલિયા હનુમાનજી મહારાજનો ધજાડન અમે લગાડવા જવાનો છે. જો વિપુલ કાકા તમને બોલે છે અને સારું બોલે છે, હવે શીખી ગયા છે. અને હજી એના જ વિડીયો આવશે આગળ જતા. હજી એને આપણે કહેવું કે હજી તમે જ વિડીયો બનાવો અને એ મસ્ત હવે બોલવા માંડ્યા છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં લખજો જય કવલિયા હનુમાનજી મહારાજ. અને ત્યાં અમારા બાપુ છે, દામજી બાપુ કહેવામાં આવે છે. અને દામજી બાપુનો એક હુકમ હતો કે મારે અહીંયા પક્ષી ઘર કરવું છે, એટલે અમે પક્ષી ઘર કરશું અને સરસ લાગશે. તમે જો આ અમારી ચેનલને બન્યા રહો અને આગળ જતા અમારા વિડીયો તમે જોયો એવો અમારી તમને ખૂબ વિનંતી છે. અને ચિરાગ વ્લોગમાં અને વિપુલ વ્લોગમાં તો હજી નવા આપણે વિડીયો બનાવવાના જ છે, ઘણા બનાવવાના છે. આ વિડીયો અમે તમને થોડાક જ ટાઈમમાં મોકલશો. અને જ્યારે અમે લગાવવા જઈશું ત્યારે તમે છે ને બીજો વિડીયો તમને બનાવવામાં આવશે. ને આપણે દામજી બાપુના હજી તો દર્શન કરવાના બાકી છે. ને દામજી બાપુ બોલતા નથી પણ આપણે તોય તે છતાં એની તમને બધાને પ્રાર્થના કરાવશું
અને પગે અમે લાગશું બાપુને કે બાપુ અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું કહેજો બધાને. એટલે બાપુ આપને તમે સપોર્ટ આપો અમારી ચેનલને, એટલે અમારી વિનંતી છે. અને જો તમને આવું તમારે કાંઈ ધજા બનાવવું હોય તો વેલ્ડિંગમાં અમારા વિપુ કાકા બહુ મસ્ત કારીગર છે અને એની દુકાનનું નામ છે ચાઉંડા વેલ્ડિંગ લોંગડી ગામમાં. અને જો તમને વિપુ કાકા એનો નંબર તમને આપી દેશે અમારા બોક્સમાં, તમે એને કોન્ટેક્ટ કરી દેજો અને અમારી ચેનલને ખૂબ ખૂબ આગળ વધારો એવી અમારી વિનંતી છે. જય કૌલિયા હનુમાનજી મહારાજ. વિપુલ કાકા કલર મારવા મીડ્યા છે. અસ્તર પછી અમારે ઇન્ટરવ્યુ કલર મારવાનો હતો ને વિપુલ કાકા હવે મારે છે. તમે જો આ કોમ્પ્રેસરથી અમે કલર મારશું. તમે શું કરો છો વિપુલ કાકા? આ વિપુલ કાકા પાસે છે તો આંધી હવા આવે છે અહીંથી. વિપુલ કાકા પાસે ગન છે હાથમાં, એનાથી હવા થાય નાખે છે. કલર મારો છો હે?